વિદ્યાર્થીએ બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. એને પૂછ્યું કે સર, સિલેબસ પતી ગયો છે, હવે રિવિઝનમાં બહુ ટાઈમ લાગે છે. તો હું એ સવાલને સમજવા જાઉં ને બેટા, તો બહુ સરસ વસ્તુ છે આ, કે જ્યારે કોઈ ઘર બનાવવું હોય તો એનું સ્ટ્રક્ચર પહેલા બની જશે, ખાલી ખોખું તૈયાર થતા બહુ વાર નહીં લાગે. એમ તમે જે અત્યાર સુધી ભણ્યા છો એ ખાલી ખોખું જ છે. હવે તમે વિચારો કે એનું ફ્લોરિંગ કરવું પડશે, ટાઇલ્સ લગાવવી પડશે, બિલ્ડિંગને કલર કરવો પડશે, અલગ અલગ કલર કોમ્બિનેશન સેટ કરવા પડશે, ચોક્કસ પ્રકારનું ફર્નિચર લગાવવું પડશે, ત્યારે જઈને એ ઘર બનશે, એ મકાન સુંદર બનશે. એમ હવે માત્ર તમે રિવિઝનના નામે ખાલી રીડિંગ તો નથી કરતા ને, એનું સારું રિવિઝન કરો. રીડિંગ એટલે એકનું એક ખાલી વાંચ્યા જાઓ છો તો ભૂલ કરો છો. તમારે સરસ રિવિઝન કરવું છે અને એની માટે તમારે સારી તૈયારી કરવી પડશે. ઓકે, બાય બેટા, ટેક કેર.